અદ્રશ્ય ભાવનગરના છે, જ્યાં એક વ્યક્તિ અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. તેના પરિવાર અને તેના મિત્રો એ ચિંતા કરી રહ્યા છે કે કોઈક ને કોઈક રીતે એ બચી જાય. પણ સવાલ થાય કે આ જીવ લીધો કોણે? તેનો જવાબ છે દારૂ. નકલી દારૂ, ઝેરી દારૂ. કેટલું ઘાતક હોઈ શકે છે તેનો આપણને ઉદાહરણ જોવા મળ્યું છે ભાવનગરથી. આ દારૂ પીવાથી મોત થાય અને એક પછી એક ઘણા બધા લોકો મરે ત્યારે આપણે લઠ્ઠાકાંડ થયું તેમ કહેતા હોય છે. તો આ વ્યાખ્યામાં આજે ભાવનગરના વરતેજમાં આવેલું ખાખરડી ગામ આવ્યું છે. ઘટના શું બની હતી તે કહું તો 16 ઓગસ્ટ રવિવારનો એ દિવસ હતો અને ત્યારે આ ભાવનગરના વરતેજમાં આવતા વાડી વિસ્તારમાં 4 થી 5 લોકો મિત્રો મળે છે અને એક બુટલેગર પાસેથી રોયલ સ્ટેગ નામનો બોટલ જે આવે છે તે મંગાવે છે, પીવે છે અને પીધા પછી એ લોકો 24 કલાક સુધી ભાનમાં જ નથી આવતા, બેહોશ થઈ જાય છે. અમુક લોકોના પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં તેમની હાલત ગંભીર થવા લાગીને આવામાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અને ત્યારબાદ પરિવારજનોએ આરોપ લગાડ્યો, પોલીસમાં કમ્પ્લેન લગાવી, પોલીસ હાંફળી ફાફડી જાગી ગઈ અને પછી તેમણે આ તપાસ કરવા લાગી અને બુટલેગરો પર તવાઈ આવી છે. અને આ તવાઈમાં ખુલ્યું છે, આ જે પોલીસ કાર્યવાહી કરી છે તેમાં ખુલ્યું છે કે ઘણા બધા લોકોએ આવી રીતે નકલી રોયલ સ્ટેગ દારૂ પીધો હતો અને જેના કારણે લોકોની તબિયત લથડી રહી હોય તેવું સામે આવ્યું છે. અને ત્યારબાદ આખી આ ઘટના પ્રકાશમાં આવી છે. એમ તો ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે કેટલાય વર્ષોથી કહી રહ્યા છે, પરંતુ એ ફક્ત ને ફક્ત પોકળ દાવો છે. આજે ફરી એકવાર સાબિત થઈ ચૂક્યું છે, કારણ કે ભાવનગરમાં 2 વ્યક્તિનું મોત થયું છે અને બીજા એક વ્યક્તિ જે જિલ્લા બહારના છે તેમનું પણ આ જ રીતના સમાચાર આવે છે અને પોલીસે 8 જેટલા બુટલેગરોને અત્યારે પકડી લીધા છે. એટલે કે 8 લોકો એવા હતા જે દારૂ વેચી રહ્યા હતા. વાત અહીં સાબિત થાય છે અને આ દારૂ કેટલો ઝેરી હતો તેની પણ વાત સાબિત થાય છે. યુવકો દારૂ પીવું એ ખોટી બાબત છે અને તેમાંય આ બુટલેગરો પૈસા કમાવાની લાલચમાં જે રીતે નકલી દારૂ બનાવી રહ્યા છે તે ખૂબ ગંભીર છે. મુખ્ય આરોપી અત્યારે ગૌતમ સોલંકી નામનો જે બુટલેગર છે તેને જોવામાં આવી રહ્યો છે. તેણે બીજા 4 થી 5 બુટલેગરોને આવી રીતે રોયલ સ્ટેગનો નકલી ઝેરી દારૂવાળો બોટલો આપી હતી. તેના કારણે અત્યારે ઘણા બધા લોકોની હાલત જે છે તે બગડી રહી છે. ઘણા બધા લોકોએ 16 તારીખે દારૂ પાર્ટી કરી અને ત્યારબાદ તેઓ ઉઠ્યા નહીં અથવા તો તેઓ ભાનમાં ન આવ્યા. તેમની હાલત ધીરે ધીરે લથડવા લાગી. અમુક લોકોને નથી કંઈક થયું એવું પણ બન્યું છે. અને આવામાં અત્યારે આ તમામ આખો જે મામલો છે તેણે પોલીસ તંત્રને એલર્ટ કરી દીધું છે અને અત્યારે તેઓ ખૂબ જવાબદારીપૂર્વક આખું કામ કરી રહી છે. ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. દિલ્હીમાં હતા તેવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે રાતે આવે છે ગુજરાતમાં ત્યારે તેઓ સીધા આઈબીના અધિકારીઓ સાથે, ડીઆઈજી સાથે, તમામ મોટા અધિકારીઓ સાથે એક મીટિંગ કરે છે અને ભાવનગરમાં જે બનેલી ઘટના છે તેની પર ખૂબ ચાંપતી નજર રાખી રહ્યા છે. માહિતી મુજબ તો આખી જવાબદારી જે છે તે હવે સ્ટેટ મોનિટરિંગ સેલને પણ આપી દેવામાં આવી છે. એટલે કે ટૂંકમાં હવે બુટલેગરો પર ફરી એકવાર તવાઈ આવવાની છે, પરંતુ ક્યાર સુધી આ તવાઈ રહેશે તે જોવાનું રહ્યું. પહેલાં અત્યારે એ જાણી લઈએ કે ભાવનગરમાં જે બુટલેગર લોકો પકડાયા ત્યારબાદ પોલીસે શું કાર્યવાહી કરી છે અને લોકોને શું અપીલ કરી છે. અમુકની જે ભાનમાં હતી જેને પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બુટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરની જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે
અમે એફએસએલને પણ કોન્ટેક્ટ કર્યું છે. એફએસએલ પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને ને તાત્કાલિક જે છે એફએસએલના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે. એમાં અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ, એ અત્યારે જે અમારા જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એમાં એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયો અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે. તો આ હતી અત્યાર સુધીની આ ઘટનામાં બનેલી માહિતી, જેમાં પોલીસ અધિકારી જે છે તે હવે ખૂબ જવાબદારીપૂર્વક કામ કરી રહી છે. 8 લોકોને જે છે 8 બુટલેગરોને અત્યાર સુધી પકડ્યા છે. 2 લોકોના મૃત્યુ પણ થયા છે અને સાથે સાથે એ પણ કે ઘણા બધા લોકો અત્યારે હજી પણ સારવાર લઈ રહ્યા છે. ટૂંકમાં દારૂ ન પીવો જોઈએ તે વાત આપણે સૌ કહી રહ્યા છે, પરંતુ દારૂ વેચનારાઓ કેમ પકડાતા નથી અને જો ન પકડાય તો કેવા પરિણામ આવે છે તેનો વધુ એક જવાબ આપણી પાસે આવ્યો છે. હવે પોલીસ ક્યાર સુધી આવી કાર્યવાહી ચાલુ રાખશે? બુટલેગરોનું શું થશે? શું ભાવનગર પૂરતી જ આ કાર્યવાહી સીમિત રહેશે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આવી કાર્યવાહી થશે? તે જોવાનું રહ્યું. આ વિષય પર તમારું શું કહેવું છે જરૂર જણાવજો. આ માહિતી આપી હતી ભાવનગરના સંવાદદાતા નીતિન ગોહેલે. તમારી ગુજરાત તક પાસેથી આવી કોઈ પણ માહિતી માટે કોમેન્ટ જરૂર કરતા રહેજો. સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.